ખબરો પર ખબરની જો વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના નારોલના લાંબા તળાવ પાસે ફાયરિંગની ઘટના બનવા પામી છે। દ્વિચક્રી વાહન ચાલક ઉપર સ્કોર્પિયો ચાલક દ્વારા ફાયરિંગ કરાયું હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। મહત્વની જાણકારી સામે આવી રહી છે। તેની વાત કરવામાં આવે તો ફાયરિંગ કરનાર શખ્સો નશામાં હોવાની જાણકારી સામે આવી રહી છે। સમગ્ર ઘટનાને પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના। અમદાવાદના નારોલ વિસ્તારમાં લાંબા તળાવ પાસે ઓવરટેક જેવી નજીવી બાબતમાં દ્વિચક્રી વાહન ચાલક ઉપર સ્કોર્પિયોના કાર ચાલકે ફાયરિંગ કર્યું। આ ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનારા શખ્સો નશામાં હોવાનું અને 3 મિત્રો દર્શનાર્થે મલાતજ જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના નારોલથી મહત્વપૂર્ણ સમાચાર। લાંબા તળાવ પાસે ફાયરિંગની ઘટના બનવા પામી છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાય છે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી। જી વિરેન્દ્ર, જણાવશો લાંબા તળાવ પાસે ફાયરિંગની ઘટના શું છે વધુ જાણકારી? શહેરમાં ફરી એક વખત ફાયરિંગની ઘટના છે તે સામે આવી છે। અમદાવાદ શહેરની અંદર નારોલ વિસ્તારમાં જે લાંબા તળાવ આવેલું છે ને તે લાંબા તળાવ પાસે મોડી રાત્રિએ ફાયરિંગની ઘટના છે તે બનવા પામી હતી। જો ઘટના જે બનવા પામી છે તેની જો વાત કરવામાં આવે કામેશ, તો ઓવરટેક કરવા જેવી નજીવી બાબતની અંદર જે 2 વ્હીલર ચાલક હતો તેની ઉપર સ્કોર્પિયો કાર ચાલક દ્વારા ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું અને આ જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે બંનેને ઓવરટેક કરવા જેવી બાબત છે તેમાં ઘર્ષણ થયું હતું ને તે ઘર્ષણ બાદ કાર ચાલક દ્વારા ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું। જે 2 વ્હીલર ચાલક હતો તેના માથાના ભાગમાં ગોળી વાગી હોવાનું પ્રાથમિક તપાસમાં છે તે અત્યારે સામે આવી રહ્યું છે અને તેના દ્વારા તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ જે સ્કોર્પિયોની અંદર આવેલા જે શખ્સો હતા તે નશામાં હોવાનું પણ તેના દ્વારા જણાવ્યું છે। બીજી બાજુ તેમના દ્વારા ફાયરિંગ કરીને આ જે સ્કોર્પિયો કાર ચાલકના શખ્સો હતા તે પણ ફરાર થઈ ચૂક્યા હતા। જે ફરિયાદી છે તેની ઉપર જે 3 જે મિત્રો હતા તે મલાતજ મંદિર જે આવેલું છે તે મંદિર ખાતે દર્શન માટે જઈ રહ્યા હતા તે સમય દરમિયાન આ ઘટના છે તે ઘટી હોવાનું સામે આવ્યું છે। બીજી બાજુ પોલીસ તપાસની અંદર તેમજ જેએસટીવીના જે પોલીસ સૂત્રો છે તેમની પાસેથી તેવી માહિતી મળી રહી છે કે ફરિયાદી દ્વારા જે ફાયરિંગની વાત કરવામાં આવી રહી છે તે ફાયરિંગની વાત તદ્દન ખોટી છે। ફાયરિંગની ઘટના બની નથી, પરંતુ ફરિયાદી દ્વારા ફાયરિંગ થયું હોવાની વાત કરવામાં આવી રહી છે। તે દિશાની અંદર નારોલ પોલીસ દ્વારા વિગતવાર તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। અકસ્માતની ઘટના બની હશે। ફરિયાદી જ્યારે પોતાના ઘરે ગયો ત્યારબાદ વિરેન, આપનો આભાર। તો મહત્વની બાબત એ સામે આવી રહી છે કે ફરિયાદીએ ફરિયાદ કરી કે ફાયરિંગ થયું। તથ્ય શું તે આગામી સમયમાં સામે આવશે।